અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દારૂડિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6-7 પર આવેલી લિફ્ટના પહેલા માળે એક દારૂડિયાએ મુસાફરની બેગ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી અને રેલવે મંત્રાલયને ટ્વીટ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા કરાઈ નથી. કાલુપુર રેલવે સ્ટેશન પર આરપીએફ અને રાજ્ય રેલવે પોલીસ હોવા છતાં પણ દારૂડિયાઓ અડ્ડો બનાવી સ્ટેશનમાં ફરતા જોવા મળે છે. રેલવે સ્ટેશન પર અનેક વખત ચોરી અને મારામારીના બનાવો પણ બન્યા છે. તેમ છતાં રેલવે સ્ટેશન પોલીસ પર તંત્રની બેદરકારીના કારણે મુસાફરોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા જીઓ ન્યૂઝ અનુસાર આમાં 10 પોલીસ કર્મીઓના મોત થયા છે અને 6 ઘાયલ થયા છે. આ હુમલો ચૂંટણીના 3 દિવસ પહેલા થયો હતો. અહીં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને તેની જવાબદારી નથી લીધી. એક પોલીસ અધિકારી અનુસાર આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે દરબન શહેરના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તેઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને ગ્રેનેડ ફેંક્યા હતા. આ પછી ફાયરિંગ શરૂ થયું હતું. અમે પણ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકીઓ નાસી ગયા હતા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. બલુચિસ્તાનમાં સોમવારે સવારે ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું. 2016થી 2020 સુધીમાં 40% ભાડામાં વધારો થયો છે. 2020 બાદ ટેન્ડર પ્રક્રિયા એક વખત હાથ ધરવામાં આવી હતી. જે ટેન્ડર પ્રક્રિયામાં માત્ર 2 જ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. તે સમયે કમિટીએ નક્કી કર્યા મુજબ સુવિધા મેડિકલનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. નવા ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. સુવિધા મેડિકલમાંથી કેટલી દવાઓનો જથ્થો ખરીદી કરવામાં આવે છે તે આંકડો સુપ્રિન્ટેન્ડન્ટ નથી બોલ્યા. મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસે ઘાટકોપરથી દબોચી લીધો છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણનો વિડીયો વાયરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદમાં એટીએસના હેડક્વાર્ટરે લાવી છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવાશે. ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલમાન અઝહરીને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ કરી ગુજરાત પોલીસે અઝહરીને ગુજરાત લાવી છે. દક્ષિણ અમેરિકામાં દેશ ચીલીના જંગલોમાં આગ લાગી છે, જે રહેણાંક વિસ્તારોમાં પણ ફેલાઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે. આ આંકડો વધવાની ધારણા છે. સેંકડો લોકો ગુમ થયા છે. ત્યારે ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર આગ સૌથી પહેલા વિના ડેલ માર અને વાલપારાઇસો શહેરના જંગલોમાં લાગી હતી, જે સતત ફેલાઈ રહી છે. હજારો ઘર બળી ગયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર આગમાં પોતાનું ઘર ગુમાવનાર વ્યક્તિએ કહ્યું, આગ ફેલાઈ જવાના કારણે સ્થિતિ પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેવી થઈ ગઈ છે. અહીં કશું બાકી નથી. આકાશમાંથી રાખ વરસી રહી છે અને મારું ઘર નાશ પામ્યું છે. મિત્રો મૃત્યુ પામ્યા છે. ગંભીર સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. 2 દિવસના રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે. કાશ્મીરનું લોકપ્રિય સ્કીઇંગ સ્થળ ગુલમર્ગ રવિવારે પરિલોકમાં ફેરવાઈ ગયું હતું. એક ડ્રોન ફૂટેજમાં જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન વચ્ચે ગુલમર્ગને બરફમાં ઢંકાયેલું જોવા મળ્યું છે. ગુલમર્ગમાં છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે છે. રવિવારે તે ઘટીને 0થી 7 ડિગ્રી થઈ ગયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ છે. આ દરમિયાન સ્કીઇંગ સ્થળમાં મહત્તમ તાપમાન -1.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું હતું. ડ્રોન ફૂટેજમાં બરફથી ઢંકાયેલ ગુલમર્ગને સુંદર રીતે બતાવવામાં આવ્યું છે, જેમાં બરફથી ઢંકાયેલા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં શહેર સંપૂર્ણપણે સફેદ થઈ ગયું છે અને ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં બરફ પડ્યો નથી. ગુલમર્ગ તેના અદ્ભુત લેન્ડસ્કેપ્સ અને હિમવર્ષાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. દેશની શાન ગણાતા સાવજોનો અમરેલી જિલ્લામાં દબદબો છે. દિવસેને દિવસે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વધી રહી છે. આ વિસ્તારમાં સિંહોને રહેઠાણ અનુકૂળ આવી ગયું છે, જેના કારણે સિંહો માનવ વસાહત વચ્ચે હરીફરી રહ્યા છે. ત્યારે સિંહ પરિવારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સિંહ પરિવારે પીપાવાવ પોર્ટ હાઈવે ક્રોસ કરતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભાવી દીધા હતા. સામાન્ય રીતે એક સમય એવો હતો ગીરના જંગલોમાં સિંહ જોવા મળતા, પરંતુ હવે અમરેલી જિલ્લામાં અનેક હાઈવે લોકેશનો પર સિંહો રેગ્યુલર જોવા મળે છે. સૌથી વધુ સિંહોના વિડીયો અહીં સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે ગુનાખોરી અને ગુનેગારો ભૌગોલિક સીમાઓને માનતા નથી, તેથી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ પણ આ સરહદોને અવરોધ તરીકે ન ગણવી જોઈએ. એજન્સીઓએ ગુનાનો ઉકેલ લાવવા માટે આ સરહદોને મીટિંગ પોઈન્ટ તરીકે જોવી જોઈએ. શાહે દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન, કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં 3 નવા ફોજદારી ન્યાય કાયદા લાગુ થતાં જ દરેક વ્યક્તિને એફઆઈઆર દાખલ કર્યાના 3 વર્ષમાં હાઈકોર્ટ સ્તર સુધી ન્યાય મળશે. અમિત શાહે કહ્યું કે વર્તમાન સમયમાં વેપાર અને ગુનાખોરીના કારણે ભૌગોલિક સીમાઓ અપ્રાસંગિક બની ગઈ છે. આવી સ્થિતિમાં આપણે વ્યવસાયમાં વિવાદો અને ગુનાઓનો સામનો કરવા માટે નવી સિસ્ટમ અને પરંપરા શરૂ કરવી પડશે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે મોરબી પોલીસની ઊંઘ ઉડી જાય તેવી કાર્યવાહી કરી પીપળિયા 4 રસ્તા નજીક વીરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લેતા ખળભળાટ મચ્યો છે. આજે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે લાંબા સમયથી મોરબી નજીક વીરપરડા ગામના પાટિયા પાસે હોટલના મેદાનમાં ચાલતી ડીઝલ ચોરીના કારસ્તાનને ઝડપી લીધું છે. પોલીસની ભાગીદારીમાં ચાલતા આ ગોરખધંધા ઉપર એસએમસી ત્રાટકતા જ 2 નંબરનો ધંધો કરતા લોકોમાં દોડધામ મચી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 21,000 લીટર જેટલા ડીઝલ સાથે 11 શખ્સો અને 4થી વધુ વાહનો કબજે કરાયા છે. ગાંધીનગરમાં 24 કલાક મીટરથી પાણી પુરવઠો પહોંચતો કરવા યુદ્ધના ધોરણે નવી લાઇનનું નેટવર્ક બિછાવવાની કામગીરી દરમિયાન આડેધડ ખોદકામ કરી દેવાતા ઠેર ઠેર ખાડા અને ભૂવા પડવાની ફરિયાદો ઉઠી છે. એવામાં છેલ્લા 4 દિવસથી G2 સર્કલ નજીક લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સતત પાણીનો વેડફાટ થતાં સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીઓ આવી રહી છે. પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂપિયા 2,000 કરોડથી વધુનું ભંડોળ મંજૂર થતાની સાથે જ કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ આયોજનો હાથ ધરાયા છે. છેલ્લા 4 દાયકા દરમિયાન પાટનગરની વસ્તીમાં થયેલા વધારાને ધ્યાને રાખીને પાણી અને ગટરની નવી લાઇનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અંદાજે રૂપિયા 550 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટની જવાબદારી માર્ગ, મકાન વિભાગ અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને સોંપાઈ છે. આ કામગીરીમાં નવી લાઇન માટે ખાડા ખોદ્યા બાદ તેનું પુરાણ કરવામાં અને રોડને મૂળ સ્થિતિમાં લાવવામાં સંબંધિત કોન્ટ્રાક્ટરો ઉદાસીનતા દાખવી રહ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીને કાંઠે આવેલા કંસારાના ટીંબા પાસે બાવળની કાટમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ લોકોને થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં પીએસઆઈ એચ.એ. વસાવા સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. મળી આવેલો મૃતદેહ રાણપુર તાલુકાના અણિયાળી ગામના માનસંગભાઈ વિઠ્ઠલભાઈ મેટાડિયાનો હોવાનું સામે આવ્યું છે. આ મૃતક માનસંગભાઈ છેલ્લા 3 દિવસથી ગુમ હતા. તેમના પુત્રોએ રાણપુર પોલીસમાં જાણ કરી હતી તેવું જાણવા મળ્યું છે. આ મૃતક પુરુષનું કયા કારણોસર મોત થયું તેની તપાસ પોલીસે શરૂ કરી છે. થરાદ તાલુકાના કાસવી ગામમાંથી કાસવી માઇનોર કેનાલ 2 પસાર થાય છે, જેની વચ્ચે કાસવી ગામના સુરાભાઈ નગજીભાઈ પટેલના ખેતરમાં 25 ફૂટ જેટલું ગાબડું પડવા પામ્યું હતું. જોકે ગાબડાના કારણે લાખો લીટર પાણી વેડફાયું હતું. ખેતરમાં જીરું, રાયડું, ઘઉંના ઊભા પાકને નુકસાન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આજે થરાદના કાસવી ગામ સીમમાં આવેલ માઇનોર કેનાલ 2માં ગાબડું પડ્યું હતું. કેનાલમાં મસમોટું ગાબડું પડતા કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જીરું, રાયડું, ઘઉં સહિતના પાકોને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.